પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલુ કરવાનું. ઓકે બેટા, હાલો. હવે મને આ કન્ફર્મ થઈ ગયું, બરાબર. 7મું ચેપ્ટર શરૂ કરવાનું છે. તો હવે તમે બધા શાંતિથી લેક્ચરને માણો તમે, બરાબર. હવે હું કોમેન્ટ બંધ કરું છું અને અહીંયા ધ્યાન આપીએ. ચાલો. સ્વાતંત્ર્યોત્તર ભારત એનો મતલબ શું ભાઈ? સ્વાતંત્ર્યોત્તર ભારતનો મતલબ શું? અહીંયા સાંભળો તમે. ભારત 1947 ની અંદર, બરાબર, આઝાદ થયા પછી કઈ આપણને શાંતિ નહોતી. ઘણા બધા પ્રશ્નો હતા. કયા કયા પ્રશ્નો હતા? તો અહીંયા ધ્યાન આપો. આપણી આગળ ઘણા બધા પ્રશ્નો હતા. પહેલા તો કયા પ્રશ્ન હતા? કે દેશી રજવાડાઓને એક કરવા. દેશી રજવાડાઓને પ્રશ્ન શું હતો કે ભાઈ ભારત અને પાકિસ્તાન બે દેશ પડી ગયા, તો પાકિસ્તાનની અંદર જે આપણા ભારતીય લોકો હતા એને પાકિસ્તાનના લોકોએ કાઢી મૂક્યા. તો એ લોકોને હાચવવાના કોણ? આપણે હાચવવાના ને. તો આપણા ભારતીય લોકોને હાચવવાની, એની રહેઠાણ, ખાવા પીવાની સુવિધાઓ, આ બધી વ્યવસ્થા કરવી એ પણ આપણી જવાબ. નિરાશ્રિતો, એના માટે શબ્દ વપરાય, બહારથી આવેલા આપણા લોકો, નિરાશ્રિતોની. તો બેટા અહીંયા ધ્યાન આપો તમે. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ આઝાદ થયો. કોની ગુલામીમાંથી આઝાદ થયો? તો કે ભાઈ અંગ્રેજોની ગુલામીમાંથી. કોની ગુલામીમાંથી આઝાદ થયો? અંગ્રેજોની ગુલામીમાંથી. પરંતુ આઝાદ થયા પછી કાંઈ હજી આપણે શાંતિ નહોતી. ઘણા બધા પ્રશ્ન હતા. કયા કયા પ્રશ્ન? એક તો ભારત છે જુદા જુદા ટુકડાઓમાં વહેંચાયેલું હતું. ભારત એક નહોતું, બરાબર છે. જુદા જુદા ખંડોમાં વહેંચાયેલું હતું. આપણે એને શું કરવું પડે? એમ હતું એક કરવું પડે, તો જ બંધારણ આખા દેશમાં અમલ લાવી શકાય ને. તો આ દેશી રજવાડાઓને ભેગા કરવા, આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ હતો દીકરાઓ, કે ભારતના લોકો માટે બંધારણ બનાવવું. શું હતો બીજો પ્રશ્ન? બંધારણનું બનાવવું, બંધારણનું નિર્માણ કરવું. અને ત્રીજો પ્રશ્ન એ હતો કે નિરાશ્રિતો જે બહાર આપણા લોકો હતા પાકિસ્તાનમાં, એ પાછા એને તગડી મૂક્યા એટલે અહીંયા આવ્યા, તો એના માટે રહેઠાણની, જમવાની, આ બધી વ્યવસ્થા કરવી એ પણ આપણા માટે પ્રશ્ન હતો. તો મને આટલી આશા છે કે આટલી વસ્તુ તો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હોય. આમાં કઈ બીજું સમજવાનું નથી. ઘણા સમયથી હું ભણાવું છું એટલે આ તમને સમજાય જ. તે કઈ ન સમજાય એવી વાત છે નહીં. આગળ વધ. એના પછીનો પોઈન્ટ છે, આગળ વધીએ. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતા ધારો 1947 પસાર કર્યો. કોણે? બ્રિટિશ પાર્લામેન્ટે, એટલે કે બ્રિટનની સંસદે 1947 એક ધારો પસાર કર્યો. એને કહેવાય હિન્દ સ્વતંત્રતા ધારો. આ હિન્દ સ્વતંત્રતા ધારો એટલે હું ભારતને આઝાદ કરવા માટેનો એક ઠરાવ, એક કાયદો, એક નિયમ મોકલ્યો. આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું ભારતીય સંઘમાં અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્ર અસ્તિત્વમાં આવે. તમને પરીક્ષામાં પૂછે નીચેનામાંથી કયા ધારામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે હિન્દના બે ભાગલા થશે? તો તમારે લખવાનું હિન્દ સ્વતંત્રતા ધારો. કયો ધારો એવું કહેવામાં કહેતો હતો કે ભારત હિન્દના બે ભાગલા કરશે? તો હિન્દ સ્વતંત્રતા ધારોમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભારતના બે ભાગલા કરવામાં આવશે. હિન્દ સ્વતંત્રતા ધારામાં, આ ધારામાં એવું નક્કી કરવામાં આવ્યું, હું કીધું બે રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાન એવું નક્કી કરવામાં આવશે. એવું કયા ધારામાં નક્કી કરવામાં આવ્યું? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, હિન્દ સ્વતંત્રતા ધારો. આ ધારો છે એ જો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોની કૂટનીતિ જુઓ. અંગ્રેજોની અંદર કેટલી ઈર્ષ્યા હતી. એને આપણને આઝાદી અપાવવા માટે ધારો તો લાવ્યા, પણ સાથે સાથે શું કર્યું? આપણા લોકોને અલગ કરાવ્યા. ભારત અને પાકિસ્તાન એમ બે દેશો નક્કી કરતો ધારો હતો.
કયો ધારો? તો હિન્દ સ્વતંત્ર. અમે તમને આઝાદી આપીએ પણ તમારે ભારત અને પાકિસ્તાન એવા બે પ્રદેશ અલગ કરી નાખવાના. આવું કેમાં હતું? હિન્દ સ્વતંત્રતા ધારામાં. એની અંદર બીજી જોગવાઈ શું હતી આ ધારાની અંદર? તો કે ભાઈ ભારતને અમે બંધારણ ઘડવું, ભારતના લોકોને અનુરૂપ એવું બંધારણ ઘડશું એવું આ ધારામાં નક્કી કરવામાં આવેલું. એના પછી હિન્દની રિયાસતો પરથી, એટલે કે આપણા જે રજવાડાઓ હશે એના ઉપર જે અંગ્રેજોનું શાસન હતું, એ હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજ છે, એટલે કે બ્રિટિશરો આપણા રજવાડાઓ મૂકી, આપણો દેશ મૂકી અને વયા જશે, આવું જોગવાઈ હતી. ત્રીજું, એ વખતે દેશી રાજ્ય અને રજવાડાઓની સંખ્યા કેટલી હતી? 562 હતી દીકરાઓ. કેટલી હતી? 562 રજવાડાઓની સંખ્યા હતી. કેટલી? 562. ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. ક્લિયર છે? ફરીવાર કહું છું, આપણે આઝાદ થયા 15 ઓગસ્ટ 1947. હવે ભાઈ આપણે આઝાદ થયા, પરંતુ આપણી આગળ ઘણા બધા પ્રશ્નો હતા. એ પ્રશ્નો મેં કીધા, એક તો બધા રજવાડાઓને એક કરવું, ભારતનું બંધારણ બનાવવું, અને જે બહારથી લોકો આપણે આવેલા હતા એને હાચવવાની વ્યવસ્થા કરવી. આ 3 મોટા પ્રશ્ન હતા. એના પછી કીધું કે ભાઈ ભારતને આઝાદ કરવા માટે એક અંગ્રેજ સરકાર એક ચોકલેટ ખવડાવી આપણને, અને એ ધારો કયો લાવ્યા? હિન્દ સ્વતંત્રતા ધારો. પણ અંગ્રેજોએ આપણને આઝાદી એક વચને આપવાનું નક્કી કર્યું કે ભાઈ તમારે ભારત અને પાકિસ્તાન આવા બે ભાગ પાડી દેવાના. બરાબર છે? ભારત અને પાકિસ્તાન એવા બે ભાગ પાડો તો અમે તમને આઝાદી આપી. બીજી વસ્તુ એને એ કીધી કે ભાઈ ભારતના જે રજવાડાઓ છે, આ ધારામાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભારતના રજવાડાઓ ઉપર જે બ્રિટિશરોનું શાસન હતું એ પાછું લઈ લેવામાં આવશે અને ભારતના લોકોને અનુરૂપ એવું બંધારણ બનાવવામાં આવશે. આવી વાત કરવામાં આવી હતી. કયા ધારામાં? આ યાદ રાખજો, હિન્દ સ્વતંત્રતા ધારો. કયા ધારામાં? હિન્દ સ્વતંત્રતા ધારો. ડન છે? એના પછી આગળ વધીએ. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હોય. એના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ. ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. હવે ભારતના જુદા જુદા રજવાડાઓને અંગ્રેજો તો વયા ગયા. હવે આપણું મોટું કામ શું હતું? ભારતના રજવાડાઓને શું કરવાના હતા? ભેગા કરવાના હતા. બધા રજવાડાઓ પોતપોતાની રીતે શાસન કરતા. દાખલા તરીકે ભાવનગર હોય તો ભાવનગરના રાજા એની રીતે શાસન કરે. વડોદરા છે તો વડોદરાના રાજા એની રીતે, એના નિયમો અલગ હોય. અમદાવાદ જાવ તો અમદાવાદના રાજા છે એના નિયમો અલગ હોય. બરાબર? એમ રાજકોટ જાવ તો રાજકોટના રાજાઓના નિયમ. આના કારણે બધાનું મેચિંગ ન થતું, બધા અલગ અલગ નિયમો પડતા. બરાબર? પરંતુ આપણે તો એક દેશ બનાવવાનો છે. તો આ એક દેશ બનાવવા માટે શું કરવું પડે? તો કે ભાઈ બધા ભેગા કરવા પડે. આ બધા રજવાડાઓને ભેગા કરી નાખવા પડે, ભારત દેશની અંદર હમાવવા પડે. તો સાહેબ આ કામ કેવું હતું? તો આ કામ છે ને ભાઈ બહુ અઘરું હતું. માઉન્ટ એવરેસ્ટ ચડવા જેવું અઘરું હતું. બરાબર? આ બધા રાજા રજવાડાઓને ભેગા કરી અને એક કરવા એ બહુ મોટું કામ હતું. પણ આપણા દેશના બે મહત્વના અને ઈમાનદાર એવા નેતાઓ કે આ કામ બહુ સારી રીતે પાર પાડ્યું. એમાં એક નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ, અને હું વિદ્યાર્થી મિત્રો કહું, હારવાર એક બીજી વ્યક્તિને પણ તમારે યાદ રાખવી જોઈએ, કારણ કે એણે પણ મહેનત બહુ કરેલી, અને એનું નામ હતું વીપી મેનન. યાદ રાખજો. તમને કોઈક પૂછે દેશી રજવાડાઓને એક કરવામાં, દેશી રિયાસતોને એક કરવામાં સૌથી વધારે ભૂમિકા કોણે ભજવી? અહીંયા હું પ્રશ્ન લખી દઉં. અહીંયામાં એમ નથી, આગળ લખી રાખું. બરોબર? અહીંયા રાખીએ. તમારી માટે એક પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન અહીંયા લખું છું. બરોબર? અહીંયા ધ્યાન આપજો. લખો દેશી રજવાડા. આ બંનેને યાદ રાખજો. ભારતના મોટા ભાગના રજવાડાઓને એક કરવા માટે બધા રાજાઓ સાથે મીટિંગ કરી, બધા રાજાઓને સમજાવ્યા કે તમે ભારતને નવું ભારત બનાવવા માટે તમે અમારી સાથે જોડાઓ. ભારત દેશને એક કરવો પડશે આપણે. આવી સમજણ, આવી સૂઝ આપનાર આ બંને મહારથીઓ હતા, જેને આપણે યાદ રાખવા જોઈએ. દેશી રજવાડાઓને એક કરવામાં સૌથી વધારે હારામાં હારું કામ કરનાર કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન. બરોબર છે? આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. જોઈએ આવે
કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા અને અન્ય નાના રાજ્યો પણ હતા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ નાના ગામ કરતા પણ નાનું હતું. એવા રાજા હતા. આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે, એને સમજાવવા માટે કે તમે બધા ભારતમાં જોડાઈ જાઓ એટલે આપણે નવું બંધારણ બનાવીએ, આપણો દેશ એક બની જાય. બરોબર? એવું સમજાવવા માટે બે જણા કામ કરતા હતા. આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ આ 562 રજવાડા છે અને આ 562 રજવાડામાં પહેલું રજવાડું, વિચાર કરો વિદ્યાર્થી, 562 રજવાડાની અંદર પહેલું રજવાડું દેશને આપી દેવા માટે કોઈ માણસ તૈયાર થયા હોય, દેશને આપી દેવા માટે કોઈ વિરલો તૈયાર થયા હોય તો એ કોણ હતા? ભાવનગર. અમે હું જ્યાંથી ભણાવું છું એ ભાવનગરના રાજા, પ્રજાવત્સલ રાજા, પ્રજાઓના ભલાએ ભલું એવું વિચારનારા રાજા, પ્રજાવત્સલ રાજવી એવા અમારા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, એને પોતાનું રાજ્ય પેલા આપ્યું કે ભાઈ હું આપું છું. જો બીજા નહીં કીધું એને કે હું મારું 1800 પાદરનું, એટલે કે 18,000 ગામડા, 1800 પાદર હું આપી દઉં છું દેશને. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, નાની વાત નથી. આપણે કોઈને આપણી એક વસ્તુ નથી આપી શકતા. આ તો માલ મિલકત સહિત 1800 પાદરના ધણીએ દેશને માટે પેલું રજવાડું આપી દીધું. એ હતા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. વિચાર કરો, આ રાતના રાજા હતા, દિવસ થતા પ્રજા બની ગયા. દાખલા તરીકે કાલે સવારે મારે રજવાડું દેવાનું છે, એની પહેલા હું આજે રાજા છું, 1800 પાદરનો ધણી છું, એ કાલે બરોબર છે રજવાડું દેશને આપતા જે પ્રજા બની ગયા, સામાન્ય માણસ બની ગયા. આ કઈ નાની મોટી વાત નહોતી, આ બહુ મોટી વાત હતી. આ કોઈક મહાપુરુષ કરી શકે. અને એને મહત્વની વાત તો એ છે વિદ્યાર્થી મિત્રો કે પોતાનું રજવાડું તો આપ્યું, પણ બીજા રાજાઓને પણ એને સમજાવ્યા. જેના મિત્ર રજવાડાઓ હતા એને પણ એને કીધું કે ભાઈ તમે પણ આ ભગીરથ કામ છે, સારું કામ છે, ભારત દેશ એક થાય એ માટે આપણા આઝાદીના ઘડવૈયાએ બહુ મહેનત કરી છે, એ માટે આપણે આપણું રજવાડું દેશને આપવું પડે, આપણે આપણું રજવાડું દેશને સમર્પિત કરવું પડે. અને પછી બધા રજવાડાઓ ધીમે 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 જોડાતા ગયા. તો પહેલું રજવાડું આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, યાદ રાખજો. આ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી હતા, એને પોતાનું પ્રથમ રજવાડું દેશને આપી દીધું. ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો એ તારીખ હતી 15 જાન્યુઆરી 1948. 562 દેશી રજવાડામાં પ્રથમ દેશી રજવાડું કોણે આપ્યું? તો કયા સ્ટેટના રાજાએ આપ્યું? તો લખવાનું ભાવનગરના રાજા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ પોતાનું પ્રથમ રજવાડું આપ્યું. સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત રાષ્ટ્રની રાજ્યની રચના થતા ભાવનગરના રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. 15 ફેબ્રુઆરી 1948 સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું નોંધપાત્ર એકીકરણ કીધું. કે આ બહુ મોટી વાત છે. જવાહરલાલ નહેરુએ એમ કીધું કે બહુ મોટી વાત છે, શરૂઆત કરવી એ જ અઘરી છે. કોઈ રાજા જોડાવા તૈયાર થતા નહોતા. ત્યારે પોતાનું રજવાડું હું પેલા આપીશ એવી જાહેરાત કોઈએ કરી હોય તે ભાવનગરના રાજા હતા. તો આ ગર્વ લેવા જેવી વાત છે. આ સાંભળીને આપણી છાતી ગદગદ ફૂલવી જોઈએ કે આપણે આ બધા બરોબર છે, આ બધા આપણા રાજાઓના વારસદાર છીએ આપણે. બરોબર છે? આવી પ્રજા, આવા રાજાઓ આપણા દેશની અંદર થયા કે જેને દેશ પહેલા હતો, જેના માટે દેશ પહેલા હતા, દેશ પ્રેમ પહેલા હતો. એને પોતે પહેલા દેશને વાલું કર્યું. બરોબર? પોતે પોતાની માતૃભૂમિને વાલી કરી. દેશના લોકોનું સારું થતું હોય તો હું મારું રજવાડું આપી દઉં, આવી આ મહાપુરુષોનો વિચારધારા હતી. પીડીએફ મોકલીશ પણ પછી મોકલીશ, અત્યારે નહીં મોકલું, પેલા અહીંયા ધ્યાન આપો. તો 562 દેશી રજવાડા હતા, એમાં પહેલું રજવાડું કોણે આપી દીધું? ભાવનગરના રાજાએ આપી દીધું. અને ભાવનગરના રાજાએ આપ્યું, અને ખાલી ને ખાલી આપ્યું નહીં, બીજા રાજાઓને પણ કીધું કે ભલા માણસ આપણે આપવું જોઈએ. બરોબર? આપણો દેશ બને છે, આપણા દેશનું નિર્માણ થાય છે, આપણે બધા નહીં આપીએ તો કોણ આપશે? બરાબર? આવો પ્રયત્ન કર્યો. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહ વડાપ્રધાન, તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય, ભારતના પ્રથમ ગૃહ વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન કોણ હતા? બરાબર, કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા.
સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દેશી રાજાઓને અપીલ કરી. દેશી રાજાઓ હતા, જે રજવાડાના રાજા હતા, એને શું કર્યું? અપીલ કરી, રિક્વેસ્ટ કરી. શું કીધું? કે ભાઈ તેના શાસન હેઠળની પ્રજા ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને ઈચ્છાથી જોડી દે. હું કીધું? પોતાનું જે તમે શાસન કરો છો એ રાજ્યને ભારતમાં જોડી ગયો, સમજાય છે? ભારતને ભેગું કરી દો એમ. તેમણે રાજાઓને દેશભક્તિ જાગૃત કરી. પોતે વ્યવહાર બુદ્ધિથી બધા લોકોને સમજાવવાની બહુ કોશિશ કરી. બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ પ્રક્રિયાનો આરંભ કરી દીધો. આરંભ તો થઈ ગયો, ભાવનગરના રાજાએ પોતાનું રજવાડું આપ્યું ત્યારે આરંભ થઈ ગયો. રાજા રજવાડા એક મજબૂત અખંડ સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું. તેમના હકો અને હિતોની રક્ષણની પણ સરદાર વલ્લભભાઈ પટેલે ખાતરી કીધી. શું કીધું? કે ભાઈ તમે તમારું રજવાડું આપી ગયો છો, પછી તમારી સુરક્ષા હું, એની જવાબદારી અમે લઈએ છીએ. બરોબર? તમે રાજા છો, તમને એવું જ માન મળશે. તમે ભલે તમારી મિલકત, તમારું રજવાડું આપી ગયો છો, છતાં તમને માન એવું જ મળશે, રાજા જેવું જ તે. પણ તમે દેશ બનાવવા માટે બધા યોગદાન આપો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સરદાર પટેલ અને તેના સચિવ હતા, એનું નામ હતું વીપી મેનન. જો લખ્યું ને, આ માણસને યાદ રાખજો ભાઈ. ખાલી સરદાર પટેલ નહીં, એની સાથે એક માણસ હતા, એ પણ એટલું જોરદાર કામ કરતા હતા, વીપી મેનન. એની સહાયથી જોડાણખત અને જેસે થે નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. જેસે તે એટલે શું? કે રાજા છો તમે, તમે તમારી રૈયત આપી ગયો, તમારી મિલકત આપી ગયો, દેશને સમર્પિત કરી ગયો, છતાં તમે રહેશો રાજા જ તે. તમારું નામના રાજાની જ રહેશે. તમને માન સન્માનથી જ આ બોલાવશે લોકો. તેને સંબંધિત પ્રધાનો રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો. હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર સિવાય 559 જેટલા રજવાડાઓ ભારતમાં જોડાઈ. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો. એક શરૂઆત કરી, શરૂઆતની અંદર પ્રારંભ કર્યો ભાવનગર રાજવાડાએ. એક પછી એક સમજાવતા ગયા, વાદ વિવાદ થયો, વાતચીત થઈ, બધા રજવાડાઓ જોડાતી ગયા. પણ કોઈ પણ સારું કામ હોય તો વિઘન તો હોય ને. એવી રીતે ભારતના 562 માંથી 559 રજવાડા તો જોડાઈ ગયા. પણ 3 હતા એ આડા હાલતા હતા. 3 રજવાડા હતા એ ભારતમાં જોડાવા માંગતા નહોતા. બરાબર? 3 રજવાડાઓમાં કોણ કોણ? તો સમજો તમે. 3 રજવાડાઓમાં હું કહું તમને. ભારતના કયા રજવાડાઓ ભારતમાં જોડાવા તૈયાર નહોતા? તો એક તો હૈદરાબાદ છે, એ ભારતમાં જોડાવા માંગતું નહોતું. હૈદરાબાદ છે એને ભારત સાથે જોડાવું નહોતું. એક હતું જુનાગઢ, ગુજરાતમાં આવેલું જુનાગઢ. એ જુનાગઢના રાજા એમ કહેતા હતા કે ભાઈ અમારે જુનાગઢમાં ભારત સાથે જોડાવું નથી, અમારે પાકિસ્તાન સાથે જોડાવું. આને કોની હારે જોડાવું તું? પાકિસ્તાન સાથે. જમ્મુ કાશ્મીર છે, એ જમ્મુ કાશ્મીર રાજ્યને પણ ભારત સાથે જોડાવું નહોતું. જમ્મુ કાશ્મીરને પણ ભારત સાથે જોડાવા માંગતા ન હતા. તો આ 3 રજવાડાઓ છે, બાકી બધા જોડાઈ ગયા. પણ આ 3 રજવાડાઓને સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન, દેશના બીજા નેતાઓ બહુ સમજાવ્યા, છતાં આ 3 રજવાડાઓ છે એ માનતા હતા નહીં. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ પોતે એવા મનોબળ વાળા માણસ હતા કે પોતે સમજાય ત્યાંથી સમજાવવાનું, અને બાકી પછી નકર શું કરવાનું? એક્શન લેવાની. શું લેવાનું? એક્શન લેવાની. કારણ કે આ સારું કામ હતું, દેશને એક દેશ બનાવવાનો હતો, ત્યારે આ બધાએ જોડાવવું જોઈએ. એની બદલે જોડાતા નહોતા. સમજાયું, બહુ બધું સમજાયું, તો પણ તૈયાર ન થયા. બરાબર? પછી જોઈએ હવે આપણે એક એક રજવાડાને કઈ રીતે આપણે ભેગું કર્યું એની વાત કરીએ. પહેલું રજવાડું છે હૈદરાબાદ.
સાહેબ આ હૈદરાબાદ છે એ ભારત હારે જોડાવા માંગતા નહોતા. હૈદરાબાદની અંદર નિઝામ શાસન કરતા. એના રાજા હતા, એનું નામ હતું નિઝામ. એ પોતાના રાજ્યને સ્વતંત્ર રાખવા માંગતા હતા. કેવું માંગતા હતા? સ્વતંત્ર. આયા ધ્યાન આપજો. જુનાગઢ ને કોની હારે જોડાવું હતું? પાકિસ્તાન હારે. આ કેવું રહેવા માંગતું હતું? સ્વતંત્ર. તો હૈદરાબાદના નિઝામ હતા, એને 15 ઓગસ્ટના રોજ પોતે પોતાનું રાજ્ય સ્વતંત્ર જાહેર કર્યું. સ્વતંત્ર જાહેર કર્યું એટલે હું એને એમ કીધું કે ભાઈ હું મારું રજવાડું છે કોઈ સાથે જોડવા માંગતો નથી, અમે સ્વતંત્ર રહેવા માંગતા. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર એક એવું શહેર, એક ગામડું કે જે બીજા આજુબાજુના કોઈ પણ રાજ્ય સાથે વ્યવહાર ન કરે તો એકલું જીવી શકે? ન જીવી શકે. કોકની જરૂર તો પડે ને. આ ભાઈ કે હું એકલો આમ સ્વતંત્ર રહેવું. એકલું રહીએ કે ન રહી શકે. ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એને ભારતમાં જોડાવવું જોઈએ. આજુબાજુના રાજ્ય બધા આપણા ભારતીય, અને એ ભાઈ એમ કહેતા હતા કે અમે સ્વતંત્ર રહેવા માંગીએ. એને ખરેખર ભારત સાથે જોડાવવું જોઈએ પણ માનવા તૈયાર હતા નહીં. ચારે બાજુથી ભારતીય પ્રદેશો હતા. એ સ્વતંત્ર રાજ્ય તરીકે એક આરે એકલું રહી શકે નહીં. છતાં કઈ માન્યા નહીં. ઘણી બધી સમજાવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ, દેશના નેતાઓએ સમજાવ્યા, પરંતુ કઈ વાંધો ઉકેલાયો નહીં. વાત પતી નહીં. તેનું ધ્યાન દોરવામાં આવ્યું પણ નિઝામે સ્પષ્ટતા આપી દીધી કે જો દેશના ભાગલા પડશે તો કોઈ કારણસર પાકિસ્તાન અને વૈચારિક કારણસર ભારતમાં તો નહીં જ જોડાય. ભારતમાં તો અમે જોડાવા માંગતા જ નથી. આવું એને ચોખા શબ્દમાં કહી દીધું. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. નિઝામને સમજાવવા માટે ઘણો બધા પ્રયત્ન કર્યા. એને ઘણા બધા ભાઈ બાપા સમજાયું ભાઈ, પણ આ કઈ માનવા તૈયાર હતો નહીં. સનકી માણસ હતો. નિઝામ વતી વાટાઘાટ કરવા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે એમાં જ બધાનું ભલું છે. જો ઘી છે એ સીધી આંગળી નહીં નીકળે તો આડી આંગળી કરવી પડશે. એવું સરદાર વલ્લભભાઈ પટેલે પછી છેલ્લે કીધું. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા ઉપર અત્યાચાર, જો પ્રજા ભળવા માંગતી હતી પરંતુ નિઝામ ભારતને ભેલવા માંગતો નહોતો, ભારત હારે જોડાવા માંગતો નહોતો. આથી નિઝામે શું કર્યું? પ્રજાને હેરાન કરવા માંડી. બરાબર. અને પરિણામે સ્થિતિ બગડી ગઈ. લોકો હેરાન થવા માંડ્યા અને પરિણામે ભારત સરકારે પોલીસ પગલું લીધું. તમને પરીક્ષામાં પૂછવામાં આવે. તમને એમ પૂછવામાં આવે કે હૈદરાબાદને ભારત સંઘમાં કઈ રીતે જોડવામાં આવ્યું, તો તમારે એમ કહેવાનું પોલીસ પગલું ભરીને. બરોબર. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો. હૈદરાબાદને ભારત સંઘમાં કઈ રીતે હૈદરાબાદને ભારત સંઘમાં કઈ રીતે જોડવામાં આવ્યું હતું, તો તમારે યાદ રાખવાનું પોલીસ પગલું. ભરીને. બરાબર. એના પછી બીજો પોઈન્ટ. હૈદરાબાદને ભારત સંઘમાં જોડવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા? આપણા ગુજરાતી હતા. સરદાર વલ્લભભાઈ પટેલ એને મોકલેલા કે જાઓ હવે એને સંભાળી આવો. આ નિઝામ કઈ હકનો રહેતો નથી, નિઝામ કઈ માનતો નથી, સીધો કરી આવો.
તો હૈદરાબાદ અને ભારત સંઘમાં જોડવા અગત્યની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા? ગુજરાતી કોણ હતા? તો હૈદરાબાદને ભારત સંઘમાં જોડવામાં અગત્યની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી. આ પ્રશ્ન તમને બે આવડવા જોઈએ. હું કીધું હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. ક્યારે ભેળવી દીધું? 18 સપ્ટેમ્બર 1948 આ પણ તારીખ યાદ રાખજો ભાઈ. હૈદરાબાદ ભારતમાં ક્યારે જોડાણું? તો કે ભાઈ 18 સપ્ટેમ્બર 1948. તો હૈદરાબાદનું કામ અહીંયા પતી ગયું. નિઝામ વતી તેના હિતોના રક્ષણની બાંયધરી આપી. કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી. જો મેં તમને કીધું હતું કયા ગુજરાતીએ મહત્વની ભૂમિકા ભજવી, તો અહીંયા જો લખ્યું કનૈયાલાલ માણેકલાલ મુનશી. ડન છે? પાકું? યાદ રહી ગયું? ત્યારબાદ રાજ્યોની પુનઃરચના 1956 થતા હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. સમજાય છે? પીડીએફ તમને બધાને મોકલી ભાઈ, પણ આ ચેપ્ટર પૂરું થાય ને પછી મોકલી દઈશ. બરાબર છે? તો ભારતના મુખ્ય 3 રજવાડા, બરાબર, એ ભારતમાં જોડાવા માંગતા નહોતા. એને જોડાવવું જોઈએ ભારતમાં, પણ જોડાવા માંગતા નહોતા. એમાંનું એક હતું હૈદરાબાદ, જેને પોલીસ પગલું ભર્યું, સમજાયું પણ સમજ્યું નહીં. પછી છેલ્લે એના ઉપર એક્શન લેવી પડી. કનૈયાલાલ માણેકલાલ મુનશી છે, એને બહુ સારું કામ કર્યું, આપણા ગુજરાતી હતા. બરાબર છે? તો હૈદરાબાદને ભારતમાં જોડી દેવામાં આવ્યું. તો આ રીતે એક એક રજવાડાને આપણે ભારતમાં જોડશું. આજે આપણે અહીંયા સુધી રાખવું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.